નમસ્તે મિત્રો, જાનકી કે સાથ સાથમાં તમારું સ્વાગત છે. તમે જિંદગી વાંચી છે? હા, આજની આપણી કવિતાનું શીર્ષક છે મુકેશ જોશીની કવિતા તમે જિંદગી વાંચી છે. કવિતા પતશે ત્યાં સુધી તમને પણ એમ થશે કે આપણે પણ આપણી જિંદગી વાંચવી જોઈએ. કવિતા ક્યાં કામ છે. સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. સુખની આખી અનુક્રમણિકા, અંદર દુઃખના પ્રકરણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. પૂંઠા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુડા બાજે. પૂંઠા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુડા બાજે. આંસુના ચશ્મા પહેરીને પાને પાના વાંચે. પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. હશે કોઈ પ્રકરણ એવું કે ખરેખર વાંચવા લાયક. હશે કોઈ પ્રકરણ એવું કે ખરેખર વાંચવા લાયક. તમે ફેરવો પાનાને એ પુસ્તકમાંથી ગાયબ. ફાટેલા પાનાના જેવા ફાટી જાતા સગપણ. ફાટેલા પાનાના જેવા ફાટી જાતા સગપણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડે. આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડે. લખે કિતાબો લાખો પણ નામ ના છપાવે કશે. હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ. તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ. આપણે પણ હવે લાગે છે કે જિંદગીને વાંચવી પડશે. કેટલા સુખના પ્રકરણ હશે, કેટલા દુઃખના પ્રકરણ હશે, કેટલા હસવાના, કેટલા ક્રમવાના. તો તમને આ કવિતા કેવી લાગી એ ચોક્કસથી જણાવજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારા સુખના દુઃખના કેટલા પ્રકરણ છે. ફરીથી મળીશું એક નવી કવિતા, એક નવી વાર્તા, એક નવી દુનિયામાં. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ જાનકી કે સાથ સાથ.